નમસ્કાર અભ્યાસુઓ, અભ્યાસ કરતા મિત્રો. સાઇન્ટૂન એટલે કે સાયન્સ શીખવા માટે કાર્ટૂન, આ એક સ્પેશિયલ લેક્ચર જે બીએડ કોલેજ અલિયાબાડા ખાતે આવેલી છે, દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય. એ બીએડ કોલેજમાં આવેલા તાલીમાર્થીઓ માટે એક સ્પેશિયલ લેક્ચર ગોઠવવામાં આવેલું, અને એ લેક્ચર જે ઓલરેડી ત્યાં પ્રેઝન્ટ થઈ ચૂક્યું છે તેનો વિડીયો હું અહીં રજૂ કરું છું. એટલે વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા એન્ડ વેલકમ ટુ સ્પેશિયલી હિયર ધી બીએડ લેક્ચર ઓન સાઇન્ટૂન. સાયન્સથી આપણે કાર્ટૂનથી આપણે સાયન્સ કેવી રીતે શીખી શકીએ, એટલે સાઇન્ટૂનની મદદથી કેવી રીતે કાર્ટૂન શીખી શકીએ, તેના સ્પેશિયલ લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ. હવે સૌથી પહેલી વાત, જો હું આ પ્રશ્ન લઉં કે કાર્ટૂન એટલે શું, તો મારી હાલત એવી થાય કે હું ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને પૂછતો હોઉં કે કાર્ટૂન એટલે શું, અને વિદ્યાર્થી કોઈ ઊભો થઈ અને મને તરત એમ કહે અમે બાળકો છીએ, બુદ્ધુ નહીં. કેમ કે દરેકને સાઇન્ટૂન અથવા તો સાઇન્ટૂન ન ખબર હોય તો કાર્ટૂન તો ખબર જ છે. અને હવે આપણે આ જે કાર્ટૂન છે એ કાર્ટૂનનો ઉપયોગ વિજ્ઞાન ભણાવવા માટે અથવા તો રોજબરોજના અભ્યાસ માટે કેવી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ, શિક્ષણ જગતમાં એનો ઉપયોગ કેવી રીતે વધારે સારી રીતે કરી શકીએ એ જોવાનું છે. અને એ પણ ખાસ એવી જનરેશન માટે જોવાનું છે કે જે જનરેશન સતત મોબાઈલમાં રહીચી પૈચી રહે છે. સાઇન્ટૂન એ સાયન્સ વત્તા કાર્ટૂન એટલે કે સાઇન્ટૂનનો મેળાવડો છે. આ ઉપરાંત સાયન્સની પોયમ અને સાયન્સની કોમેડી પણ બહુ રસપ્રદ વિષય છે, જેના વિશે આપણે આવનારા દિવસોમાં અભ્યાસ કરીશું. અત્યારે આપણે સાઇન્ટૂન ઉપર ફોકસ કરીએ, જેમાં આપણે વિજ્ઞાન, કળા અને હાસ્યરસ આ ત્રણને જોડી દેશું. ઇંગ્લિશમાં એક શબ્દ છે એજ્યુટેઇનમેન્ટ, એટલે એજ્યુકેશન વિથ એન્ટરટેઇનમેન્ટ. તમે એવું કહી શકો કે સાઇન્ટૂન છે એ એજ્યુટેઇનમેન્ટનો એક ભાગ છે. અને સંધિ છૂટી પાડો તો સ્વાભાવિક છે કે સાયન્સ વત્તા કાર્ટૂન એટલે સાઇન્ટૂન. હિન્દીમાં એને વિજ્ઞાનટૂન પણ કહે છે. અને સાઇન્ટૂનનો અભ્યાસ કરવાની જે બ્રાન્ચ છે, જે શાખા છે, એ શાખાને આપણે સાઇન્ટોનિક્સ એવું કહી શકીએ છીએ. સરસ મજાની વાત તો એ છે મિત્રો કે આ શબ્દ જે છે અથવા તો આ જે શાખા છે એ શાખા વિશ્વગુરુ બનવા જઈ રહ્યા ભારત દેશના જ એક વૈજ્ઞાનિક ડૉક્ટર P.K. શ્રીવાસ્તવે ઇન્ટરનેશનલ લેવલે રજૂ કરેલો, અને ઇન્ટરનેશનલ લેવલની કોન્ફરન્સમાં સાઇન્ટૂન દ્વારા પોતાનું રિસર્ચ રજૂ કર્યા પછી સાઇન્ટૂનની આ શાખા એમણે ખૂબ વિકસાવી, અને એ શાખા હવે સાઇન્ટોનિક્સ તરીકે વ્યવસ્થિત ઓળખ મેળવી ચૂકી છે. અને એમણે જે કાર્ટૂન બનાવવાની શરૂઆત કરી એ કાર્ટૂન કંઈક અંશે અહીં જે દેખાડેલા છે એ પ્રકારના કાર્ટૂન હતા, જેમાં ટાઇટલ હોય એટલે કે શીર્ષક આપણે ઉમેરીએ, થોડીક ફેક્ટ, કેમ કે આપણે ખાલી કાર્ટૂન હોય તો જોઈને ભૂલી જઈએ, પણ અહીં વિજ્ઞાનનું નોલેજ, જ્ઞાન આપવાનું છે એટલે ફેક્ટ, પછી કાર્ટૂન, અને નીચે જરૂર લાગે એ પ્રમાણે સ્પીચ. આવી રીતના સાઇન્ટૂન જે છે એ ડૉક્ટર પ્રદીપ શ્રીવાસ્તવે શરૂ કરેલા, અને એમની વેબસાઇટ ઉપર ઘણા બધા આવા કાર્ટૂન્સ તમને મળી જશે. જ્યારે અમે રજૂઆત કરતા હોય, પ્રદીપ સર રજૂ કરતા હોય અથવા તો હું રજૂ કરતો હોઉં, ત્યારે ઘણી વખત અમે કાર્ટૂનને અમુક ભાગમાં વિભાજિત કરીને કરીએ છીએ કે જેથી સ્ટોરી ટેલિંગ પોસિબલ થઈ શકે. ચતુર કાગડાની વાર્તા વિશે મારે કહેવાની જરૂર નથી, પણ અહીં જરાક ચતુર કાગડો છે એ એડવાન્સ થઈ ગયો એટલે સ્ટ્રોનો ઉપયોગ કરતો થઈ ગયો, એવું માની લઈ કે મોડર્ન જમાનાનો છે. પણ ના, એનાથી વધારે મોડર્ન જમાનાનો છે એટલે હવે એ ઇલેક્ટ્રિક મોટરનો યુઝ કરતો થઈ ગયો. અને આ બધું કરશું તો એક સરસ મજાનું મેસેજ આપતું કાર્ટૂન બની જશે કે આવું થયા પછી શું બને, તો કે છેલ્લે મટકામાં પાણી ખલાસ થઈ જાય. આવી પરિસ્થિતિ અત્યારે આપણા સમાજની પણ થઈ છે. અલબત્ત સાઇન્ટૂનને આ પર્ટિક્યુલર ફોર્મેટમાંથી આગળ લઈ જવું હોય અથવા એને જુદું જરા રજૂ કરવું હોય તો કરી શકીએ. જેમ કે કોરોનાના સમયમાં આવી રીતે વિધાઉટ કોઈ ઇન્ફોર્મેશન કે વિધાઉટ કોઈ સંદર્ભ પણ સાઇન્ટૂન બનાવેલા. અને જરૂર ન હોય તો સ્પીચ અલગથી ન લખવી અથવા તો વોઇસ બોક્સ
ડ્રો કરીને એમાં મૂકી શકાય. વધારાની ઇન્ફોર્મેશન ન જરૂરી હોય તો પણ ચાલે. એટલે અલગ અલગ સ્વરૂપ લઈ શકીએ છીએ. અહીં આખું મારું જે લેક્ચર છે એ લેક્ચર હું અલગ અલગ લેંગ્વેજીસમાં યુઝ કરીશ. એનું કારણ છે કે એક મારું સાઇનટોન બનાવેલું છે જેમાં એવું કહે છે, સંશોધન કહે છે, મેં સંશોધનના બેઝ ઉપર જ બનાવેલું છે અને સંશોધનનો રેફરન્સ નીચે આપેલો છે, સંદર્ભ છે. એટલે તમે સંદર્ભમાં જોશો તો તરત જ તમને ખબર પડી જશે કે હું કોની વાત કરું છું. એવું કહેવાય છે કે સેકન્ડ લેંગ્વેજ શીખવી એ હેલ્ધી પ્રેક્ટિસ છે બ્રેઇન માટે અને કોઈ પણ એજે કરી શકાય. એટલે એક રિપોર્ટર છે એ પૂછે છે એક બાળકને કે આ બાબતમાં તારું શું મંતવ્ય છે, અને બાળક સરસ મજાનો જવાબ આપે છે કે હું મારી પહેલી લેંગ્વેજ પ્રાઇમરીમાં શીખીશ, પછી સેકન્ડરીમાં બીજી, હાયર સેકન્ડરીમાં ત્રીજી, કોલેજમાં ચોથી, આગળ જતાં પીજીમાં પાંચમી, પીએચડી દરમિયાન છઠ્ઠી, પોસ્ટડોકમાં સાતમી, જોબ વખતે આઠમી, નવમી છે એ હું રિટાયર્ડ થઈને શીખીશ અને 10મી મૃત્યુશૈયા પર શીખીશ. એટલે ઇન્ટરેસ્ટિંગ બાબત અહીં એ વાતની લેવાઈ છે કે જેટલી વધારે લેંગ્વેજનો ઉપયોગ કરીએ એટલું સરસ રીતે આપણે અભ્યાસને આગળ વધારી શકીએ અને અભ્યાસ કરવા માટે બ્રેઇન વધારે સારી રીતે મદદરૂપ થાય. એટલે અલગ અલગ 3 લેંગ્વેજનો ઉપયોગ આ સાઇનટોનના લેક્ચરમાં રહેશે. એક સરસ મજાનું સાઇનટોન જે હું મારી માટે બહુ યાદગાર રહેશે એ સ્કોટ કેલી જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જઈ રહ્યા હતા ત્યારે એને એક છોકરી પૂછે છે, એવું કાર્ટૂન બનાવેલું છે કે તમે 361 ડેઝ સ્પેસમાં જવાના છો તો એના માટેની સૌથી અગત્યની બાબત તમે શું કહેશો? એટલે સ્કોટ કેલી જવાબ આપે છે કે સૌથી હિલેરિયસ એટલે આશ્ચર્યજનક બાબત એ રહેશે કે આ 361 દિવસ દરમિયાન હું 730 લીટર મારો પોતાનો પસીનો અને મારો પોતાનો પેશાબ ઓફકોર્સ અલ્ટ્રા ફિલ્ટર કરીને શુદ્ધ પાણી સ્વરૂપે પીશ. આ બહુ મારા માટે યાદગાર રહેલું સાઇનટોન છે. એની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની વાત આવી તો એવું સંશોધન થયેલું કે બેક્ટેરિયા ત્યાં રહેતા હોય છે. એટલે બેક્ટેરિયાની નાત ભેગી થઈ એમ આપણે કહીએ, અને હવે એક વડીલ બેક્ટેરિયા છે એ એનાઉન્સ કરે છે કે બધા બેક્ટેરિયા માટે બહુ સરસ મજાની વાત છે, આપણે એવું જાહેર કરી શકીએ છીએ કે આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી ગયા છીએ અને એ પણ કોઈ પણ પ્રકારના વિઝા વગર, ફેસિલિટી વગર કે કોઈ પણ પ્રકારની સ્પેશિયલ ટ્રેનિંગ વગર. એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર બેક્ટેરિયા છે એ વાત આવી રીતે કાર્ટૂન દ્વારા રજૂ થઈ શકે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સંશોધન થયેલું જેમાં 4,30,000 વર્ષ જૂનો હત્યાનો કેસ આવ્યો અને એ હત્યા પણ માથામાં કોસ અથવા તો કોઈ ધારદાર વસ્તુ મારી અને હત્યા કરી હોય એવું આપણને અશ્મિ ઉપરથી અશ્મિ આધારિત સંશોધનમાં જોવા મળ્યું. એટલે એના ઉપર મેં એક કાર્ટૂન બનાવેલું જે આપણી માફ કરવું પણ ઘણી વખત આપણી સિસ્ટમ ન્યાય પ્રણાલિકાને રજૂ કરે છે. વૈજ્ઞાનિક કહે છે કે જજ સાહેબ આ 4,30,000 વર્ષ જૂનો કેસ છે એટલે એને માફ કરી દો, એક્સક્યુઝ ધેમ. જજ કહે છે નહીં ભાઈ, કાયદો એ કાયદો, નિયમ એ નિયમ, ન્યાય એ ન્યાય. એવું હોય તો એક કામ કરો, સાક્ષી ગોતો જે 4,30,000 વર્ષ જૂના હોય. આ કટાક્ષ છે પણ સંશોધન રજૂ કરવા માટેનો એક સરસ મજાનો રસ્તો થઈ ગયો છે. ભારતીય સંશોધન જ્યારે રજૂ કરવાનું આવે ત્યારે બહુ સરસ અનુભૂતિ થાય છે, ગર્વ થાય છે કે ભારતીય રિસર્ચ રજૂ કરવામાં આવ્યું છે. ભારતના વૈજ્ઞાનિકોએ માનવના વાળમાંથી જૈવિક ખાતર બનાવવાની ટેકનોલોજી વિકસાવી. આ સંશોધન CSMCRIના મારા મિત્રએ જ કરેલું છે. એટલે એક વિદ્યાર્થી પૂછે છે ઇન્ટરનેટ ઉપર જોયા પછી કે ભાવનગર સ્થિત CSMCRIના વૈજ્ઞાનિકોએ આ સંશોધનની ટેકનોલોજી વિકસાવી છે તો તમારું શું કહેવાનું છે? એટલે અનફોર્ચ્યુનેટલી ટાલ પડી ગઈ હોય પણ દાઢી વધતી હોય. અલબત્ત આ ઈશારો કોઈ દેશના નેતા તરફ નથી, પણ આવો વ્યક્તિ તરત જવાબ આપે છે કે વાહ, ખૂબ સરસ, મારા માથે તો હવે ધીમે ધીમે ટાલ પડવા લાગીશ, પણ મારી દાઢી ચોક્કસ જૈવિક ખાતર માટે ઉપયોગી થઈ શકશે. એટલે આપણા દેશમાં થતું રિસર્ચ, થતું સંશોધન
આપણે કાર્ટૂન દ્વારા જો લોકોમાં ફેલાવશું તો એ રસપ્રદ બની રહેશે, લોકોને જાણ પણ થશે કે કેવા સરસ સંશોધનો આપણા દેશમાં થઈ રહ્યા છે. ઘણા બધા દિવસો આપણે ઇન્ટરનેશનલ નેશનલ ઉજવતા હોઈએ છીએ, જેમ કે વર્લ્ડ એલિફન્ટ ડે 12th ઓગસ્ટે સેલિબ્રેટ થાય તો એનું એક સાઇનટોન બનાવેલું મેં. એ એક હાથી કહે છે કે બહુ સારી વાત છે કે આપણે ઇન્ટરનેશનલ કેલેન્ડરમાં આવી ગયા. એટલે બીજો હાથી કટાક્ષ સાથે કહે છે કે દુઆ કરો કે આપણે છબી તરીકે ટીંગાઈ નથી ગયા દિવાલ ઉપર અને કોઈ હાર નથી ચડાવી દીધો. અલબત્ત સારી વાત છે કે હજી હાથી નાશપ્રાય થયા નથી, પણ જો આપણે શિકાર કરવાનું ચાલુ રાખશું તો કદાચ એ ભવિષ્યમાં આ સ્થિતિ આવી જશે. એક બહુ સરસ સંશોધન થયેલું કે પામ કુકાટુ કરીને જે પ્રાણી છે એ અલગ અલગ ટૂલ્સ, પથ્થર, ડાળી વગેરેનો ઉપયોગ કરી અને બહુ સરસ મ્યુઝિક વગાડે છે, લયબદ્ધ રીતે સંગીત આપી શકે છે. તો અહીંયા કાંઈ મારે સ્પીચ મૂકવાની જરૂર નથી, માત્ર ને માત્ર ફોટોગ્રાફ, આઈ મીન ધી ઇમેજ ઇઝ ઇનફ, અને બાજુમાં સરસ ઇન્ફોર્મેશન આપી દેવાની કે જેથી ઇન્ટરેસ્ટેડ લોકો છે એ વધારે રિસર્ચ તરફ ધ્યાન આપી શકે. આ પણ એક રસ્તો થઈ ગયો સંશોધન રજૂ કરવાનો. ઘણી વખત સંશોધનને કોઈ ટીવીની અંદર નાસાના અથવા તો કોઈ ન્યૂઝ રીડર દેખાડે છે એવી રીતે રજૂ કર્યું હોય. અહીં જેમ કે નાસાની ટીમે જે સંશોધન કર્યું એ નાસા ટીવીમાં ડિક્લેર થયું છે એવું દેખાડ્યું કે જેમાં એક લવ જોય કરીને એસ્ટ્રોઇડ છે, ધૂમકેતુ છે. આ જે ધૂમકેતુ છે એ ધૂમકેતુ ઉપર એટલીસ્ટ 500 બોટલ ભરાય એટલી વાઇન દરેક સેકન્ડે ફુવારામાં નીકળે છે. બને આવું શક્ય છે. ઘણા બધા અજીબોગરીબ ઘટનાઓ સ્પેસમાં બનતી હોય છે અને એક કપલ તરત મજાકમાં કહે છે કે તો પછી આપણે હનીમૂન કરવા ત્યાં જવું જોઈએ, કેમ કે બિલકુલ એટલે બિલકુલ આલ્કોહોલની જરૂર ન પડે, આલ્કોહોલ ફ્રીમાં અવેલેબલ થઈ જાય. વિજ્ઞાન ટોન અથવા સાયન્ટોનને જરૂરી નથી કે દર વખતે લખાણની જરૂર પડે. અહીં 2 પિક્ચર અલગ અલગ સમયના રજૂ કર્યા છે. 2010ની સાલમાં કેટલી ફિશ મળે છે અને જો ગ્લોબલ વોર્મિંગ વધી ગયું તો 2050માં શું હાલત થશે એ રજૂ કરી એટલે તરત જ મેસેજ પાસ ઓન થઈ ગયો. સાયન્ટોન, વિજ્ઞાન ટોન તમે તમારી રીતે, તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે રજૂ કરી શકો. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સાયન્ટોન છે. એક નવો નિશાળીયો એસ્ટ્રોનોમર અથવા તો વિજ્ઞાન રસિક અથવા ખગોળ રસિક વ્યક્તિ છે એ ટેલિસ્કોપ માંડીને જોવે છે તો હાઇપોથેટિકલી એને એવું લાગે છે કે એક લઘુગ્રહમાંથી સંગીતની સુરાવલી વહે છે. એટલે કહે છે કે ભાઈ આ તો સરપ્રાઈઝ કહેવાય કે આ લઘુગ્રહમાંથી સારેગમપ વાગે છે. મિત્રો, આ ઘટના ત્યારની છે જ્યારે એક લઘુગ્રહને પંડિત જસરાજ નામ આપવામાં આવ્યું. અલબત્ત ભલે સંગીતની સુરાવલી એમાંથી વહેતી હોય એવું કશું દેખાય નહીં, પણ જ્યારે એનું નામકરણ પંડિત જસરાજ થઈ જાય ત્યારે દરેક ભારતીયોને એમાંથી સંગીતની સુરાવલી જોવા મળે એ આપણે સમજી શકીએ છીએ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સંશોધન જે યંગસ્ટર્સને કામ આવે એવું છે, ખાસ કરીને અત્યારના જે તાલીમાર્થીઓ જે અપરિણિત છે એ લોકોને ફાયદો થઈ જાય એવું છે. એવું સંશોધન થયેલું કે ભૂખ્યા પેટે પ્રપોઝલ એક્સેપ્ટ નથી થતી રોમાન્સની. એટલે મેન ઇઝ પ્રપોઝિંગ કે વિલ યુ બી માય વેલેન્ટાઇન. તારીખ નહીં કહું કે કઈ તારીખની આ ઘટના હશે, તમે સમજી શકો છો. પણ જ્યારે આ પૂછે છે ત્યારે છોકરીના મગજમાં તરત વિચાર આવે છે. વિચારને રજૂ કરવા માટે અહીં જે આઉટલાઇન દેખાડેલી છે આઉટલાઇન નોંધમાં લેવી. વિચારને રજૂ કરવા માટે વોઇસ બોક્સને આપણે થિંક બોક્સ તરીકે રજૂ કરતા હોઈએ છીએ. એ વિચાર આવે છે કે એમાં ફૂડ પહેલાં મળી જાય તો સારું, ડિનર મળી જાય તો સારું. એટલે તરત જ છોકરી જવાબ આપે છે હવે ડિનર ફર્સ્ટ. એટલે કેવી રીતે આ બાબતને નોંધમાં લઈ શકવી એ પણ સંશોધન છે અને સંશોધનને કાર્ટૂનના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. આજના મોડર્ન યુગની અંદર જ્યારે આપણી પાસે ડિજિટલ ફેસિલિટીઝ અવેલેબલ છે અને હવે તો એનિમેશન લગભગ બધા વિદ્યાર્થીઓને પણ આવડવા માંડ્યું છે, ત્યારે આપણે
સાઇન ટૂનને એનિમેશનથી મદદથી પણ રજૂ કરી શકીએ. દાખલા તરીકે અહીં એક છોકરો છે, છોકરાના પોકેટમાંથી પૈસા પડી રહ્યા છે, એટલે સ્વાભાવિક વાત છે કે ઉપરથી નીચે પડતી વસ્તુ જ્યારે આવે ત્યારે આપણને ન્યૂટન અંકલ યાદ આવે, અને આપણે ન્યૂટન અંકલ કહેવામાં કાંઈ વાંધો નહીં, કેમ કે આપણા તો વડીલ જ છે. હવે આ ન્યૂટન અંકલ ગુરુત્વાકર્ષણને લઈને છોકરાને કહે છે પ્રગટ થઈને કે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક છે, એના નિયમનું પાલન ન કરો તો નુકસાન જાય, ખિસ્સામાંથી પૈસા પડી જાય. સારું છે અહીંયા કોઈ આપણા ભાભા નહોતા, વડીલ નહોતા, નહીં તો એમ કે આ પાવલી પડી ગઈ, ગુરુત્વાકર્ષણનો નિયમ ફોલો ન કર્યો ને એટલે. કોઈ પણ મોલેક્યુલ એટલે અણુ જે છે, અણુ પરમાણુમાં કોઈ પણ મોલેક્યુલ અણુ છે, ગ્લુકોઝનો અણુ અહીં કાર્ટૂન સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો છે. અને નીચે સરસ મજાનું એક રાઇટઅપ લખી નાખીએ કે હાય ગ્લુકોઝ, હું ગ્લુકોઝ ઓછો ખાવ તો અશક્તિ રહી અને વધુ ખાવ તો ડાયાબિટીસ થાય, એટલે માપમાં સમજવું. સો આવનારા દિવસોની અંદર આપણે આવા એનિમેટેડ કાર્ટૂન્સ, એનિમેટેડ સાઇન્ટોન્સ બનાવી અને વિદ્યાર્થીઓને મોબાઈલમાં આપી દઈશું ને તો મોબાઈલમાં પણ વિદ્યાર્થીઓ ભણવા માંડશે. અને ધીસ ઇઝ ધી ફ્યુચર, એજ્યુકેશનનું આ ભવિષ્ય છે. એટલે કેવી રીતે આ બનાવવું એની થોડી ઝલક જોઈએ. લેટ્સ બિગિન. શરૂઆત કરીએ છીએ આપણે બેન્ઝીનથી. સામાન્ય કોઈ રસાયણશાસ્ત્રના ટીચરને કીધું હોય બેન્ઝીન વિશે અભ્યાસ કરાવવાનો છે તો આવી રીતે બેન્ઝીન બનાવી નાખે. અને બેન્ઝીનને કેમ ડ્રો કરવો એ કંઈ મારે શીખવાડવાની જરૂર નથી, દરેકને આવડતો હોય. ષટકોણ બહુ સહેલી વસ્તુ છે. પણ જ્યારે એક સાઇન્ટોન બનાવનાર શિક્ષકના હાથમાં આવે ત્યારે એમાં 2 આંખો ઉમેરી દે, એક સરસ મજાનું સ્માઇલી આપી દે. આ સાથે વિદ્યાર્થીઓના ચહેરા પર પણ સરસ મજાનું સ્માઇલ આવી જાય. એને થોડાક રંગઢંગ વધારી દે એટલે કીકી ઉમેરી દે. હવે આ કીકી ઉમેરી દીધા પછી આપણું સાઇન્ટોન જે રજૂ થઈ ગયું અથવા તૈયાર થઈ ગયું, એ સાઇન્ટોન આપણા કહ્યા પ્રમાણે એ વિદ્યાર્થીને ભણાવે. આ સાઇન્ટોનને તમે એમ કહો કે મારાથી વિરુદ્ધ દિશામાં જો તો મારાથી વિરુદ્ધ દિશામાં જોવે, ઉપર જો તો ઉપર જોવે, મારી સામે જો તો મારી સામે જોવે, અને બીજી દિશામાં જોવાનું કહે તો બીજી દિશામાં જોવે. બહુ તમે એને ખીજાવ તો એનું મોઢું ચડી જાય. ભાઈ આફ્ટર ઓલ એ પણ વિજ્ઞાનનું વ્યક્તિત્વ છે. અને વધારે પડતું ખીજાવ તો મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એનિમેશનથી રોવા માંડે. એટલે વી કેન શો બેન્ઝીન ઇઝ ક્રાઇંગ. આ એક બિલકુલ નિર્જીવ રસાયણને આપણે કાર્ટૂન બનાવી દીધું, જીવતું જાગતું કાર્ટૂન. અને હજી એમાં થોડા રંગઢંગ એટલે એને ટાઈ પહેરાવી દો, હાથ પગ આપી દો તો એ હાય હેલો કરે અને આપણી સાથે વાતો કરે. અને વાતો કરવામાં એ તો કોઈ પણ ભાષામાં વાત કરે. હે બેબે, આઈ એમ C6H6 ટેકનોલોજીની ભાષા બોલે છે. અને પછી બોલિવૂડિયન સ્ટાઇલની અંદર રસ્તે में तो हम ऑर्गेनिक केमिस्ट्री से हैं और नाम है बेंजीन. થોડી ક્ષણો માટે અમિતાભ બચ્ચનનો જીવ એમાં આવી જાય તો આવી જાય. આવો એકાદો વિડીયો બન્યો હોય તો વિદ્યાર્થીને બેન્ઝીન જિંદગી આખી યાદ રહી જાય. અને પછી બેન્ઝીનમાંથી જ્યારે એનું રૂપાંતરણ અથવા કાયાંતરણ એક ચોટલી આવતા, એટલે કે માથા ઉપર મિથેન મૂકી દો, મિથાઇલ ગ્રુપ મૂકી દો તો એ બેન્ઝીનમાંથી ટોલ્યુઇન થઈ જાય. અને આ ટોલ્યુઇન છે એ ટોલ્યુઇનનું CH3 ગ્રુપ રિપ્લેસ કરી દે અને OH કરી નાખીએ, એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ બનાવીએ તો એ ફિનોલ છે એ સ્વચ્છતા મિશનમાં મદદ કરે. અને સ્વચ્છતા મિશનની અગત્યતા મારે કંઈ વર્ણવવાની જરૂર નથી. વિજ્ઞાનની વાત કર્યા પછી આપણે થોડીક આગળ વાત કરીએ. હું મારા વિષયથી થોડોક વિષયાંતર થાઉં છું. સાઇન્ટોનમાંથી હવે ભાષાટોન ઉપર આપણે આવીએ. મીઠાની તાણ, આ વાતને જો રજૂ કરવી હોય તો સાઇન્ટોનની ભાષામાં કેવી રીતે રજૂ કરી શકાય. પિક્સ્ટોનના કેરેક્ટર મેં યુઝ કર્યા છે. એક એડિન છે, ઓલરેડી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એ અવેલેબલ છે. પિક્સ્ટોનના કેરેક્ટરથી હું આગળ વાત કરાવું છું. વડીલ કહે છે કે આ નવી પેઢીમાં કેટલાય નમૂના એવા હોય કે જેનામાં મીઠાની તાણ હોય. એટલે છોકરો કહે છે અંકલ બી સ્પેસિફિક, બી સાયન્ટિફિક. એમ કહો કે નમૂનામાં સોડિયમ ક્લોરાઇડની સાંદ્રતા ઓછી છે. પછી મનમાં ને મનમાં બોલે છે. એટલે જો આ વોઇસ બોક્સ બદલી ગયું છે. એ મનમાં બોલે છે કે આ બાબત ન સમજાય તો તમારામાં સોડિયમ ક્લોરાઇડની ખામી હશે.
એટલે હવે હું જો બીએડની ભાષામાં કહું, એજ્યુકેશનની ભાષામાં કહું, તો આ સોડિયમ ક્લોરાઇડનો કાર્ટૂન થકી વિષય વસ્તુ વિનિયોગ થયો. હવે આવી રીતે આપણે કોઈ પણ એલિમેન્ટ, કોઈ પણ તત્વને ઉપયોગમાં લઈ શકીએ. તત્વને દેખાડ્યા પછી એના સેન્ટરની અંદર એની સંજ્ઞા લખી નાખો અને એને સરસ મજાના થોડા ઘણા સુધારા વધારા કરી ટાઈ પહેરાવી દઈએ, હાથ પગ આપી દઈએ, એટલે જે તમે ઈચ્છો તે કાર્ટૂન, જે તમે ઈચ્છો તે તત્વ કાર્ટૂનના સ્વરૂપમાં આવી જાય. દાખલા તરીકે સોડિયમ હાજર છે અને સોડિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સરસ રીતે માણી શકાય એવી છે. અહીં સોડિયમ પોતાની સંજ્ઞાની જાણ કરે છે. આઈ એમ સોડિયમ બોલે તો ના, આને. સોડિયમ આવે તો પછી ક્લોરિન શું કામ ન આવે? એટલે ક્લોરિન કહે છે કે ભાઈ હું પોઈઝનસ છું, ખાશો તો મરી જશો. પછી બે ભેગા થઈને કહે છે કે હવે NaCl સોડિયમ ક્લોરાઇડ શું છે એ મારે કહેવાની જરૂર નથી, બધામાં પૂરતા પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડ છે એટલે સમજી જશો બધા. બે ભેગા મળીને કહે છે કે અમારા વગર ખાવાનું અધૂરું છે. હવે સોડિયમ પોતાની વાત આવી રીતે રજૂ કરી શકતું હોય તો ગોલ્ડ, સોનું શું કામ ન કરી શકે? અને સોનું તો પોતાની વેલ્યુ ધરાવે છે એટલે તરત કે આઈ એમ ધ પ્રેસિયસ મેટલ ઓન અર્થ, હું સૌથી કિંમતી છું. પણ આ કિંમતને, સોનાની કિંમતને એક નાનકડી છોકરી અભિમાન ઉતારવા માટે એક પ્રશ્ન પૂછી નાખે, એટલે શું તારા રોટલા થાય કે તને બાફીને ખવાય? બહુ સત્ય હકીકત છે. કોરોના કાળમાં આપણે જોઈ લીધું છે કે ઓક્સિજનના બાટલાની અંદર ઓક્સિજન જ હાલે, સોનું ન હાલે, ગમે એટલું કોસ્ટલી હોય ને તોય. એટલે પોઈન્ટ ઉપર આવી જાય. ચલો, ઓક્સિજન કહે છે અને ઓક્સિજનના બે પરમાણુઓ સાથે મળીને ઓક્સિજનનો એક અણુ બનતો હોય આપણને ખબર છે. એટલે O2 ઓક્સિજન બે સાથે મળીને કહે છે કે અમારા વિના તમે જીવી શકતા નથી. અને એ હકીકત છે, આપણને ખબર છે. આવી જ વાત કાર્બન આવીને કહી શકે. અને સરસ મોટિવેશનલ વાત કરવી હોય ત્યારે કાર્બન છે એ પોતાની સ્ટોરી રજૂ કરતો હોય અને એ રજૂઆત અહીં એક વિદ્યાર્થી ટેન્શનમાં આવીને કહે છે કે બાપરે, આ પરીક્ષાનું દબાણું સહન નથી કરી શકતો. એટલે પેન્સિલમાં રહેલો ગ્રેફાઇટ કહે છે, કાર્બનનું એક સ્વરૂપ છે કે દબાણ નહીં સહન કર તો ગ્રેફાઇટ બનીશ, અને દબાણ સહન કરીશ તો હીરો બનીને ચમકીશ. ધીસ ઇઝ ગ્રાઉન્ડ ટ્રુથ રિયાલિટી કે બેય કાર્બનના સ્વરૂપ છે પણ બેયની કિંમત બહુ અલગ અલગ થઈ જાય છે. એટલે એ સમયે હીરો કહે છે ભાઈ દબાણની વાત સાચી, પણ દબાણ યોગ્ય સમયે અને યોગ્ય રીતનું હોવું જોઈએ. એનીવે, આવી રીતે ઘણા બધા સાઇન્ટોન બની શકે, ઘણા બધા કાર્ટૂન બની શકે જે વિદ્યાર્થીઓને અભ્યાસને રસપ્રદ બનાવવા માટે મદદરૂપ થાય. પછી તમારામાંથી કોઈ એમ કે અમને કંઈ કાર્ટૂન્સ બનાવતા નથી આવડતા, તો પપ્પુકાંડ ડાન્સ શાલાની જગ્યાએ પપ્પુકાંડ ડ્રો એવું કહીએ તો ખોટી વાત છે. બધાને કાર્ટૂન બનાવતા આવડતા હોય. ટેક્સ્ટમાંથી કાર્ટૂન બની જાય, બહુ સિમ્પલ છે. સોડિયમ ક્લોરાઇડના હાઇડ્રોજન લખ્યા, એને થોડું ઘણો ફેરફાર કરો, આંખ આપી દો. હા, બબે ટપકા જ કરવાના છે. આંખ એટલે કાંઈ આપણે પાકી આંખ નથી દોરવી. એ બબે ટપકા કર્યા પછી એ આંખને જરા આગળ પાછળ મૂકો, એટલે આમ એને અને Cl વાતો કરતા છે દેખાડવા માટે એની આંખને બેને સામસામે મૂકી દો. હવે જુઓ, ખાલી આપણે આંખની પોઝિશન ફેરફાર કરીએ તો આ બે જ્યારે સામસામી વાત કરે છે એની બદલીમાં સોડિયમ જુદી દિશામાં જોવા માંડ્યો, ક્લોરિન જુદી દિશામાં જોવા માંડ્યો. જાણે ઘરવાળો અને ઘરવાળી બે બાઈજા હોય ને મોઢું ચડાવીને બેઠા એવું લાગે. સોડિયમ ક્લોરાઇડ બાઈજા એવું લાગે. અને જો બેયની આંખો સામસામે કરી નાખો તો હવે બે ભળી ગયા અને વાતો કરવા માંડશે એવું ક્લિયર દ્રશ્ય દેખાય આપણને. અને આ બે મીંડા કાંઈ બહુ મોટી વાત છે નહીં. આરામથી આપણે સોડિયમ ક્લોરાઇડને કાર્ટૂન બનાવી અને એની પાસે હવે વાતો કરાવડાવીએ. એટલે CBSE બોર્ડ છે, હિન્દીમાં વાતો થાય છે, અને હિન્દીમાં વાતો થાય છે એટલે પંજાબી સ્ટાઇલમાં સોડિયમ કહે છે, ઓય ક્લોરિન પાજી, હાઇડ્રોજન કે પાસ મત જઈયો. ક્લોરિન છે એ થોડીક હરિયાણવી જાટની ભાષા બોલે છે. ક્यों आपको क्या तकलीफ होवे?
सोडियम કહે છે तो हाइड्रोजन को मिलेगा तो खट्टा हो जाएगा, HCl बने, हाइड्रोक्लोरिक एसिड, खाटो थी जाए। मेरे साथ रहेगा तो डिमांड ही डिमांड रहेगी। મીઠા વગર બનાવો રસોઈ એટલે તરત ખબર પડી જાય કેટલી ડિમાન્ડ છે એની. આ વસ્તુ સાંભળી અને હવે આપણે હાઇડ્રોજનને જરાક દેખાડીએ કે ભાઈ એ આમ નજર ફેરવે છે કે આ બે હું વાતું કરે છે મારી. જો સરસ નજર ફેરવી એણે, હાઇડ્રોજન ઉપર ધ્યાન આપશો તો. અને આ જ્યારે એ નજર ફેરવે છે, વાત સાંભળે છે અને કહે છે જા ક્લોરીન જા, સોડિયમ કા સાથ દે વરના અકેલા જલ જાયેગા. અહીંયા આપણે વિદ્યાર્થીઓને ભણાવી દઈએ છીએ કે સોડિયમ એકલો હોય તો સળગી જાય છે, એટલે જ એને કેરોસીનમાં રાખવો પડે. અકેલા ही अकेला वो सिर्फ हवा में नहीं पानी में भी जल जाएगा. એટલે સોડિયમને ખાલી હવામાં રાખો તો નહીં, પાણીમાં રાખો તો સળગી જાય, કેરોસીનમાં રાખવો પડે. સોડિયમ કહે છે मैं तो सच है कि जल जाता हूँ लेकिन मेरा मुंह मत खुलवा. सोडियम ભણાવવા માંડ્યો, તું તો ધમાકે કે સાથ જલતા है, हाइड्रोजन ने किए છે. એટલે હાઇડ્રોજન કહે છે मैं धमाके के साथ जलता हूँ इसलिए तो हाइड्रोजन बम बनता है. ક્યારે સોડિયમ બોમ્બ સાંભળો, હાઇડ્રોજન બોમ્બ જ હોય, ધડાકા હારે જ સળગે. અને પાછો હાઇડ્રોજન કહે છે કે કંટ્રોલમાં મારો ઉપયોગ કરો તો હું ઈંધણ તરીકે પણ યુઝમાં આવું છું. એટલે ભવિષ્યનું ફ્યુલ છે. એટલે એ કહે છે કે યાદ રાખો, આઈ એમ ધી ફ્યુચર ફ્યુલ, ભવિષ્યના ઈંધણ તરીકે હું કામ આવીશ. એટલે આપણે વિદ્યાર્થીઓને આ કાર્ટૂનમાં ભવિષ્યમાં ઈંધણ તરીકે શું વપરાશે એ પણ અભ્યાસમાં કરાવી દીધું. અને પછી ગર્વથી જે હાઇડ્રોજન બોલે છે કે હું પિરિયોડિક ટેબલ એટલે આવર્ત કોષ્ટકમાં નંબર 1 છું અને આવનારા દિવસોમાં બધી બાબતમાં નંબર 1 રહીશ, કેમ કે નંબર 1 ફ્યુલ તરીકે એ ભવિષ્યમાં આપણને ઉપયોગમાં આવવાનું જ છે. એટલે ખાલી ટેક્સ્ટનો ઉપયોગ કરી અને કાર્ટૂન રજૂ કરી શકાય, સાઇન્ટોન રજૂ કરી શકાય અને એકદમ અભ્યાસને રસપ્રદ બનાવી શકાય. ગણિત એક એવો વિષય છે કે જેમાં બહુ અઘરું પડી જાય સાઇન્ટોન બનાવવા, પણ કાંઈ આપણે મોટું ને પતલુંને બોલાવીએ અને આ મોટું પતલુંને ગ્રાફમાં ઊભા રાખી દઈ એટલે તરત પતલું જવાબ આપી શકે કે હું વાય અક્ષ પર વૃદ્ધિ કરું છું. ગણિતના શિક્ષકોને તરત સમજાઈ જાય. આમ તો સંશોધન કરતા દરેક વ્યક્તિ માટે આ સહેલી વાત છે. મોટું એવું કહી શકે કે હું એક્સ અક્ષ ઉપર વૃદ્ધિ કરું છું. અને સામાન્ય રીતે આપણી બાળપણથી યુવાની સુધી વાય અક્ષ ઉપર વૃદ્ધિ થઈ હોય, પણ પૈણા પછી ઘણા બધા છે એ એક્સ અક્ષ ઉપર વૃદ્ધિ કરતા હોય છે. એટલે મારે કહેવાની જરૂર નથી કે જાડા પાડા થઈ જતા હોય છે. હાથીભાઈનું કેરેક્ટર બહુ સરસ રીતે, ડૉક્ટર હાથીનું કેરેક્ટર સિરિયલ્સમાં આવે જ છે. હવે પછી આપણે ત્રાસી રેખા રજૂ કરવી છે. વાય ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બી. તો આ વાય ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બીને કાર્ટૂનમાં રજૂ કરવું હોય તો ગણિતના શિક્ષક, આમ ટિપિકલ ગણિતની ભાષામાં વિદ્યાર્થીને ખીજાય છે. લક્ષણોથી તો તું વાય ઇઝ ઇક્વલ ટુ ax બી પ્રમાણે વર્તે છે, એટલે ત્રાસો વર્તે છે. અને તમે નજર કરશો તો તમે આપણી સમાજની આસપાસમાં ઘણા બધા આવા આપણને મળી જશે, પણ એ બધા જ્યારે મળે ત્યારે આપણે હંમેશા વાય અક્ષ પ્રમાણે રહેવું. આપણે ક્યારેય એક્સ અક્ષ ઉપર આરામ કરવો નથી, વાય અક્ષ ઉપર સીધા ટટાર રહી અને ઊંચું માથું રાખીને દુનિયા જોવાની છે, યાદ રાખવાનું. શરૂઆતમાં આપણે એકાદી કહેવત ઉપર કાર્ટૂનિંગ જોયું હતું, પણ હવે થોડીક વધારે બાબત જોઈએ. ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન, એટલે એક એરંડાનું પાંદડું દોરી નાખીએ. બોર્ડ ઉપર દોરવું બહુ અઘરું નથી. અને એને સાઇન્ટોનમાં કન્વર્ટ કરવા માટે આંખો દોરી નાખીએ. પ્રધાન છે એટલે મૂછો બૂછો રાખીએ તો એ સરસ લાગશે. અને પછી એને એક વોઇસ બોક્સ આપી દઈ, ન્યોયું હું કહેતો તો અમારા ગામનો હું નરેન્દ્ર મોદી. હા, પ્રધાન છે ભાઈ, એના ગામનો તો મોદી, એમાં ક્યાં ખોટી વાત છે. નાના લેવલે ભણાવવું હોય, પ્રાઇમરી લેવલે, તો આટલેથી પતી જશે. પણ 11મા ધોરણના વિદ્યાર્થીઓ, સાયન્સના વિદ્યાર્થીઓને જ્યારે આ વાત રજૂ કરવી હોય તો આપણે જરાક ટેકનોલોજીકલી વાત કરીએ કે ગેઝેટમાં છપાવો. ઉજ્જળ ગામના પ્રધાન તરીકે યુફોર્બિએસી કોડમાંથી, એટલે આપણે હવે ટેકનિકલ સમજાવીએ છીએ કે યુફોર્બિએસી કોડના શ્રી રેસિનસ કોમ્યુનિસ, એટલે જાતિ અને પ્રજાતિના નામ લખી અને આપણે સમજાવીએ છીએ કે ભાઈ આ એરંડું છે એનું વૈજ્ઞાનિક નામ શું છે
અને કયા કુળમાંથી આવે છે. એટલે 11th સાયન્સ 12th સાયન્સ જેવા હાયર એજ્યુકેશનની અંદર પણ, એટલે હાયર સેકન્ડરી એજ્યુકેશનની અંદર પણ આરામથી કાર્ટૂન છે એ ઘણું બધું ભણાવી શકે. એક આપણામાં કહેવત છે, ગોળ હોય ત્યાં માખી આવે. કહેવાની જરૂર નહીં, સરસ મજાની માખી દોરી નાખો. એકદમ સહેલાઈથી સ્ટેપ બાય સ્ટેપ હું દેખાડું છું કે કેવી રીતે માખી દોરાય. અને આ સ્ટેપ બાય સ્ટેપ માખી દોરશો તો તમે તો આરામથી દોરી નાખશો, પણ તમારા વિદ્યાર્થીઓ તો એનાથી સરળતાથી દોરી નાખશે. હવે આટલું કાર્ટૂન તો ગમે તે બાળકે દોરી નાખે, પણ એને પછી વિજ્ઞાનની ભાષા આપી દો, નોલેજની ભાષા આપી દો કે માખી કહે છે. બે તમે ગમે એ કહો કે ગોળો અહીંયા માખી બણબણતી આવે, પણ એક હકીકત છે, અમને કોઈ દી ડાયાબિટીસ થતું નથી. પ્રાઇમરી માટે બહુ સારી વાત છે કે માખીને ડાયાબિટીસ નથી થતું અને માખી બણબણતી ગોળ ઉપર આવે છે. પણ 10મા ધોરણના લેવલને વિદ્યાર્થી શીખવાડવું હોય તો કહેવાય કે ભાઈ આ ઇન્સેક્ટ્સ જે છે એ લોકોમાં સ્વાદુપિંડ હોતું નથી. એટલે એક ઇન્ફોર્મેશન પણ પાસ ઓન થઈ ગઈ કહેવતની સાથે સાથે વિજ્ઞાનની. પછી બીજી એક કહેવત લઈ, અજાણ્યા પાણીમાં ઉતરવું નહીં. કેમિસ્ટ્રીના શિક્ષક છે. હવે માની લઈએ કે આ વર્ષ આપણું જે 10મા ધોરણમાં બધાને માસ પ્રમોશન મળી ગયું એવું વર્ષ છે અને વિદ્યાર્થીએ પહેલેથી નક્કી કરી લીધેલું છે કે મારે કેમિસ્ટ્રીમાં જવું છે, અને શિક્ષકે આ જ્યારે ભણાવ્યું અજાણ્યા પાણીમાં ઉતરવું નહીં, એટલે વિદ્યાર્થી થોડોક વધારે પડતો હોશિયાર દેખાવાની કોશિશ કરે છે અને કહે છે કે વૈજ્ઞાનિક ભાષામાં શીખવાડો ને મેડમ. કદાચ એ પોતાનું વધારાનું નોલેજ કન્ફર્મ કરવા માગતો હોય, પણ શિક્ષક આફ્ટર ઓલ શિક્ષક છે. એટલે બહુ સરસ રીતે જવાબ આપે છે. 1 મોલ એટલે 18 ગ્રામ પાણીમાં 602.2 સેક્સ્ટિલિયન એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 અણુ આવેલા હોય. મોલ કન્સેપ્ટ 11મા ધોરણમાં કેમિસ્ટ્રીમાં ભણવામાં આવે છે. એટલે પછી શિક્ષક કહે છે, બસ હવે તું જાતે ગણી લે કે એક તળાવની અંદર કેટલા લીટર પાણી હોય અને એમાં કેટલા અણુ હોય, અને આટલા અણુમાં તું ખોવાઈ જાય તો શું થાય. એટલે કહેવત ગુજરાતીની હતી, પણ ભણાવી તો વિજ્ઞાની શકાય એમાં ભેગા ભેગું, અને એ કાર્ટૂનની મદદથી. ચલો આગળ વધીએ. અનાજ પારકું છે, પેટ પારકું નથી, બહુ જાણીતી કહેવત. અને આવી જ રીતે વિદ્યાર્થી ચેલેન્જ કરી દઈએ તો તરત શિક્ષક કહે છે કે ભાઈ પેટ અનાજ પારકું છે, પણ વિજ્ઞાન શીખવાડવાનું શરૂ કરી દીધું. મુખ ગુહા, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, પક્વાશય, પિત્તાશય, પાચન તંત્રના અંગો ભણાવી દીધા કે આ બધા તો તમારા જ હોય ને, એ કાંઈ બીજાના ન હોય. એટલે કહેવતને ઇલોબરેટ કરીને સાયન્સ આવી ગયું. અને હજી 10મા ધોરણ 11મા ધોરણના વિદ્યાર્થીઓએ તો વધારે ચોખવટ કરે કે મુખ ગુહામાં લાળ રસ, જઠરમાં જઠર રસ અને HCl, નાના આંતરડામાં પિત્તરસનો સ્ત્રાવ, અભિશ્વસન, મોટા આંતરડામાં અપાચિત ખોરાકનો સંગ્રહ. એ તો બધું તમારી ક્ષમતા પ્રમાણે જ થાય, અનાજ ભલે પારકું હોય. આ શિક્ષકને હજી વધારે મોકો આપ્યો હોત તો એ અનાજમાંય વૈજ્ઞાનિક નામો લખી નાખત. લખી શકે, બધું શક્ય છે. સાયન્ટોનની દુનિયામાં બધું જ શક્ય છે. આપણી ક્ષમતા આપણે વિચારવાની કે કેટલી છે, આપણે કેટલું રજૂ કરી શકીએ છીએ. પછી એક કહેવત છે, આમ તો હું એવું ઈચ્છીશ કે આ કહેવતનું નામ તમે ચેટબોક્સમાં લખો, પણ ન લખી શકાય તો આગળ વધીએ. અંગ પ્રત્યારોપણની વાત થાય છે. તો અંગ પ્રત્યારોપણની વાત થાય છે એટલે વિદ્યાર્થી કહે છે કે મેડમ આપણે આપણા ચેતાતંત્રનું પ્રત્યારોપણ કરી શકીએ. વિદ્યાર્થી બહુ સ્માર્ટલી જવાબ આપે છે, અને ટીચર એનાથી એક સ્ટેપ આગળ જઈ અને જરાક વિચારીને વધારે સ્માર્ટલી જવાબ આપે છે કે બેટા અકલ ઉધાર ન મળે, અમારા વડીલો કહી ગયા હતા. એટલે કિડનીનું પ્રત્યારોપણ થાય, આંખનું પ્રત્યારોપણ થાય, પણ બુદ્ધિનું પ્રત્યારોપણ ન થાય. બુદ્ધિનું પ્રત્યારોપણ થતું હોત તો શિક્ષકોની જરૂર જ ન પડત. અને ખરા અર્થમાં બુદ્ધિનું પ્રત્યારોપણ કે વિચારનું પ્રત્યારોપણ તો અમે શિક્ષકો કરીએ છીએ તમારામાં. અને એ વાતનું તો ગર્વ લેવા જેવું છે કે જે મેડિકલ નથી કરી શકતું એ અમે કરીએ છીએ. એનીવે, ખગોળને રિલેટેડ 1-2 સાયન્ટોન જોઈએ.
અલગ અલગ ગ્રહ ઉપર આપણું દળ છે એ સમાન હોય પણ વજન બદલતું હોય. એટલે માની લો કે આપણું 75 કિલો વજન અહીંયા હોય તો જુદા જુદા ગ્રહ ઉપર જુદું જુદું વજન હોય. અને આ વાતને રજૂ કર્યા પછી એક એક્સ એક્સિસ ઉપર વૃદ્ધિ પામેલા બેન વજન કરાવે છે અને 120 કિલોથી વધારે 130 કિલો જેટલું વજન થાય ત્યારે કાંટો જવાબ આપે છે, તમારે આ વજન તો તમારી ઉંમર પ્રમાણે એકદમ ફિટ છે, ખરાબ ન લાગે એવી રીતે કીધું. પણ તકલીફ એ છે કે તમે ખોટા ગ્રહ ઉપર છો. તમે બીજા ગ્રહ ઉપર હોત તો તમારું બહુ ઓછું વજન આવત. સો ઓટોમેટિકલી ઘણું બધું કહી જાય. જ્યારે પૃથ્વી એકલી અટુલી હોય સ્પેસની અંદર, થોડા એનિમેશન સાથે આપણે કાર્ટૂન બનાવ્યું છે. એટલે બાકી બધા ગ્રહો છે એ ચિંતાતુર સ્વરૂપમાં હોય અને એક કટાક્ષ રજૂ કરે છે કે આપણે આની સંભાળ લેવી જોઈએ. બિચારી સૌથી પ્રદૂષણ ફેલાવનાર પ્રાણી હોમો સેપિયન્સ સેપિયન્સ, જેને આપણે માણસ તરીકે ઓળખીએ છીએ, એનો ચેપ લાગ્યો છે. મિત્રો, આપણને ચેપ લાગે તો આપણે બીમાર પડી જઈએ છીએ. એમ આપણી આ પૃથ્વી માતા છે, એ પૃથ્વી માતાને સૌથી વધારે પ્રદૂષણ ફેલાવનાર પ્રાણી આપણો ચેપ લાગ્યો છે. હવે જોવાની વાત એ છે કે આપણે ક્યારે સુધરશું, ક્યારે સમજશું અને આ જે આપણા ઉપર કાળો ધબ્બો લાગેલો છે એ ક્યારે દૂર કરશું, એ આપણે વિચારવાનું છે. ચલો જુદા સેન્સમાં જઈએ. બાકી બધા ગ્રહો એક બાજુ છે અને ગુરુને શુક્રને એક બાજુ કરી નાખ્યો. શુક્રને એક બાજુ કરી નાખ્યો એટલે શુક્ર કહે છે, મિત્રો તમને બધાને વાંધો શું જ મારી યારે, હું ઘડિયાળની દિશામાં ફરી રહ્યો છું. એટલે એક સરસ મજાની વાત અહીંયા રજૂ કરવામાં આવી છે કે બાકી બધા ગ્રહો છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ હોય, જ્યારે શુક્ર છે એ ક્લોકવાઇઝ ફરે છે. આ વાતને અહીંયા રજૂ કરી છે. બાકી બધા કહે છે, ભાઈ શુક્ર આકાશમાં ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જેવું કંઈ ન હોય, પણ લોકશાહીમાં તું બહુમતીથી વિરુદ્ધમાં છો. એટલે આ ગ્રહોને થોડુંક લોકશાહીનું ગ્રહણ લાગી ગયું છે એમ કહી શકાય. પણ સરસ રીતે સમજાવી શકાય કે કયો ગ્રહ છે, એકમાત્ર ગ્રહ છે જે વિરુદ્ધ દિશામાં ઘૂમી રહ્યો છે, એ આ કાર્ટૂન દ્વારા રજૂ કરી શકાય. અને મોબાઈલમાં કાર્ટૂન મોકલો હોય તો વિદ્યાર્થીઓ આરામથી એન્જોય કરી લે. એક સંશોધન થોડા સમય પહેલાં થયેલું, રેફરન્સ નીચે કદાચ મારા બ્લોગ ઉપર રેફરન્સ સહિતનું કાર્ટૂન છે, અહીં મેં અમુક સારા જ ઉમેરેલો છે કે 20 ઉપગ્રહો શોધાયા શનિના. એટલે શનિ છે એ ફર્સ્ટ નંબર ઉપર આવી ગયો ઉપગ્રહોની સંખ્યામાં. શનિના 82 ઉપગ્રહો છે, શુક્રને 89 ઉપગ્રહો છે અને ત્રીજા ક્રમે યુરેનસ છે જેને 27 ઉપગ્રહો છે. એટલે બસ આપણે કોમ્પિટિશનમાં ત્રણે ઊભા રાખી દીધા. યુરેનસ 27 ઉપગ્રહો સાથે, 79 ઉપગ્રહો સાથે ગુરુ, અને ફર્સ્ટ નંબર ઉપર સૌથી વધારે ચંદ્ર સાથે અથવા ઉપગ્રહો સાથે મૂન. મને ક્યારેક વિચાર એ આવે છે કે હજી એક કાર્ટૂન બનાવી નાખું. એક જ્યોતિષ બિચારો મૂંઝાઈ ગયો હોય કે કોઈ બાળક છે એ શનિ ઉપર જન્મે તો કયા ઉપગ્રહના આધારે અથવા કયા ચંદ્રના આધારે એનું નામકરણ કરવું, કારણ કે આપણે ત્યાં તો ચંદ્ર રાશિ પ્રમાણે નામકરણ થાય છે. તમારામાંથી કોઈ આ વાતનું કાર્ટૂન બનાવે તો એ મારા માટે બહુ ગર્વની વાત રહેશે. અહીંયા આપણે આ કાર્ટૂનને પૂરું કરીએ કે ભાઈ ટાઇટલ આપી દીધું છે, એન્ડ ધ ફર્સ્ટ પ્રાઇઝ ટુ હેવ ધ મેક્સિમમ મૂન goes to Saturn. So this become a scientific cartoon which is giving the information about the research. પ્રાણી ઉપરના કાર્ટૂન જોઈએ. પ્રાણી છે એ એલિફન્ટ છે એ બહુ દૂર સુધીનું જોઈ નથી શકતા, 20 મીટર સુધીનું જેને દેખાતું હોય, પણ એની સાંભળવાની ક્ષમતા બહુ જોરદાર છે. બેસ્ટ, સૌથી બેસ્ટ આખી પૃથ્વી ઉપરના જમીન ઉપરના બધા પ્રાણીઓમાં કહી શકાય. અને એની સેન્સ સ્મેલ માટેની બહુ સરસ છે, દૂર દૂર સુધીની એને સ્મેલ આવી જાય છે, સુગંધ પારખી લે છે. એટલે એક જર્નલિસ્ટ એને પૂછે છે કે આ બાબતમાં તમારું શું કહેવાનું છે, એટલે તરત પેલો જવાબ આપે છે કે કોમેન્ટ કરો. એટલે હાથી કહે છે કે ભાઈ જો મને એટલી ખબર પડે કે દૂરની દ્રષ્ટિ ન હોય, દૂરનું દેખાતું ન હોય તો ચશ્મા પહેરી શકાય, ચશ્માથી તમે આઈ સાઇટને સુધારી શકો છો. હિયરિંગ એડ હજી મળી જાય, પણ નાક માટે આવા કોઈ ચશ્મા નથી કે જેથી સુગંધ વધારી શકાય.
અમને ખબર હતી એટલે અમે સુગંધ પહેલેથી ડેવલપ કરી લીધી, બાકી દેખાતું નહીં તો ચશ્મા પહેરી લેશું. એટલે હાથીની લાક્ષણિકતાઓ આરામથી રજૂ થઈ ગઈ. હાથીનો પ્રસૂતિ કાળ જે છે, પ્રેગ્નન્સી પીરિયડ, એ 18 થી 22 મંથનો હોય છે, કે જેથી એ પૂરતા પ્રમાણમાં એનું જે બચ્ચું છે એનો વિકાસ કરાવી શકે. તો સરકારી નોકરી ધરાવતી કોઈ હાથણી હોત તો એ આરામથી આવી રીતે મેટર્નિટી લીવ રજૂઆત કરી શકત ઓન ધ બેસિસ ઓફ ગેસ્ટેશન પીરિયડ. એટલે પ્રસૂતિ કાળના નિયમ મુજબ, સમય મુજબ, વી આર એલિજિબલ ફોર એટલીસ્ટ 18 મંથ લીવ. 18 મહિનાની તો એને મેટર્નિટી લીવ મળવી જોઈએ. હાથી કલર બ્લાઇન્ડ છે. હવે હાથીને બ્લેક એન્ડ વ્હાઇટ બધું દેખાતું હોય છે, કલર બ્લાઇન્ડ હોય છે. એટલે આપણે એક હાઇપોથેટિકલ વાત વિચારીએ કે ન્યૂટન આવી અને એને પ્રકાશનું વિવર્તન દેખાડે છે કે સફેદ પ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે. એટલે બે વાત રજૂ થઈ ગઈ. ન્યૂટનનું સંશોધન આપણે રજૂ કર્યું અને હાથી તરત જવાબ આપે છે કે ડિયર ન્યૂટન, આઈ એપ્રિશિએટ યોર એફર્ટ. હું ખુશ થયો, પણ તારી જાણ ખાતર, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, વી આર કલર બ્લાઇન્ડ. તમારા સપ્તરંગો અમે જોઈ શકતા નથી. એલિફન્ટ જમ્પ નથી કરી શકતો. સરસ મજાનું કાર્ટૂન. એલિફન્ટને જોઈ અને માઉસ, ઉંદરડા વાતો કરે છે. ભાઈ તને ખબર છે એક ઉંદર કે બીજા ઉંદરને કે હાથીને આપણી ઈર્ષા થાય છે, આપણે ઠેકડા ઠેકડી કરી શકીએ, હાથી ઠેકડા ઠેકડી ન કરી શકે. બસ આવી વાત રજૂ કરવાથી પણ આપણે ઘણી બધી વાતો હાથી વિશેની કરી શકીએ. હાથીની ખૂબ શાર્પ મેમરી હોય. એટલે આ વાતને રજૂ કરી. એક માણસે પૂછ્યું કે ભાઈ તમારી આ શાર્પ મેમરીનું સિક્રેટ? અને વિદ્યાર્થીઓને બહુ સરસ રીતે આપણે કહી શકીએ કે ભાઈ હાથી જવાબ દે છે કે અમે ક્યારેય અમારો સમય મોબાઈલ ગેમ્સમાં અને ઇડિયટ બોક્સને જોવામાં નથી બગાડતા. એટલે ઘણી બધી વાતો રજૂ થઈ શકે. કટાક્ષ છે, પણ આ જ્યારે વીજળીના તારથી હાથીનું મૃત્યુ થયું અને બહુ ઉહાપો મચ્યો હતો ત્યારે મેં આ કાર્ટૂન બનાવ્યું હતું કે એક હાથીનું પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે. ડૉક્ટર રાજી થઈને એમ કહે છે કે યુ આર પોઝિટિવ ફોર ધ પ્રેગ્નન્સી ટેસ્ટ. તારી પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવી છે. એટલે હાથણી જવાબ આપે છે કે તમારી વાત સાચી, પણ આજના જમાનામાં મારું બાળક કે જ્યાં આ ઇલેક્ટ્રિક તાર, ઇલેક્ટ્રોલ્યુશન, ડિફોરેસ્ટેશન એટલે જંગલોનો નાશ થતો હોય, પોચિંગ એટલે શિકાર થતો હોય, અને બીજી ઘણી બધી જોખમ હોય, ઘણા બધા થ્રેટ્સ હોય, ત્યાં તમને લાગે છે કે મારું બાળક સર્વાઈવ કરી શકશે? આ પ્રશ્ન હાથી જો આપણને અદાલતમાં પૂછે અથવા જાહેરમાં પૂછી લઈએ તો આપણા માટે તો આ શરમજનક બાબત જ થઈ જાય. આ કાર્ટૂન બનાવ્યા પછી જે સ્ટેટમાં ઘટના બની હતી એ સ્ટેટના કોઈક ન્યૂઝપેપરવાળાએ CM સુધી પહોંચાડ્યું હતું એવું મને ઇન્ફોર્મેશન મળી હતી, પણ પછી હું એની પુષ્ટિ કરી શક્યો નથી. એનીવે, પણ ક્યારેક જે આવી ઘટનાઓ બને એનો જડબાતોડ જવાબ આપવા માટે સાયન્ટૂન મદદરૂપ થઈ શકે છે. એક એવું સંશોધન થયેલું કે હાથીને પકડી અને પછી જ્યારે એને જંગલમાં મૂકવામાં આવે તો હાથીના પ્રજનન ઉપર એની નેગેટિવ અસર પડે છે. રિસર્ચની માહિતી મેં છાપામાં મૂકી છે, જે છાપું હાથી વાંચે છે. એટલે હાથી વાત કરે છે કે ચલો માણસોને એટલી તો ખબર પડી કે આપણને પકડી લીધા પછી છોડે તો આપણા પ્રજનન ઉપર અસર થાય. ત્યારે બીજો હાથી બહુ સરસ જવાબ આપે છે, પણ એ આપણને પકડતા જ ન હોય તો? એટલે કટાક્ષ, લોકજાગૃતિ અને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધન બધું એકસાથે મૂકી શકાય. આફ્રિકન એલિફન્ટ છે એને હવે એન્ડેન્જર્ડ લિસ્ટમાં એટલે નાશપ્રાયના લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. IUCNના રેડ લિસ્ટમાં આવ્યા છે. એટલે IUCNને અહીં વ્યક્તિ સ્વરૂપે મૂક્યું અને રેડ લિસ્ટને રજૂ કરવા માટે મેં રેડ કલર જાણી જોઈને મૂક્યો છે કે IUCN કહે છે કે હવે તમે રેડ લિસ્ટમાં છો એટલે તમારું કન્ઝર્વેશન એટલે સંરક્ષણ વધારે સારી રીતે થઈ શકશે. ત્યારે હાથી જવાબ આપે છે કે પહેલાં તમે અમને રેડ લિસ્ટમાં મૂક્યા એટલે અમારો જબરદસ્ત શિકાર કર્યો અને હવે અમારા સંરક્ષણની વાતો કરશો? કદાચ માણસની સ્વભાવને અથવા તો
આપણી સિસ્ટમને આ બહુ સારી રીતે દેખાડી દે છે કે આપણે શું કરીએ છીએ. એનીવે, પોઝિટિવ ડાયરેક્શનમાં વાત કરીએ. ઝિઝિવ્યા, આ જ્યારે જાતિ પ્રજાતિઓનું નામ લખાતું હોય ત્યારે સૌથી છેલ્લામાં છેલ્લું જાતિનું નામ છે. આલ્ફાબેટિકલી સૌથી છેલ્લું આવે એટલા માટે આ ખાસ નામ રાખ્યું હતું. એટલે આ ઇન્સેક્ટ, કીટક જે છે, કીટક કહે છે કે ભાઈ ડિક્શનરીમાં તો ઠીક છે કે સૌથી છેલ્લું નામ મારું છે, પણ આ પ્રદૂષણના કારણે કદાચ હું સૌથી છેલ્લી જાતિ બચું એવું ન થાય, એનું તમે ધ્યાન રાખજો. માણસના ડિસ્ટર્બન્સના કારણે કદાચ હું સૌથી છેલ્લો જ કીટક ન બચું એવું તમે ધ્યાન રાખજો. એટલે કીટકોનો કારણ વગર ખોટો નાશ ન કરી નાખતા. જેલીફિશ છે, એ જેલીફિશ માં એક પર્ટિક્યુલર પ્રજાતિ એવી છે, જાતિ એવી છે કે જે નાશ નથી પામતી. વૃદ્ધાવસ્થામાંથી પાછી બાલ્યાવસ્થામાં રૂપાંતર પામે, બાલ્યાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા. આ દરમિયાન પ્રજનન પણ કરે. બીજા શિકારીઓ એને શિકાર કરી જાય તો એ મૃત્યુ પામે, એ અલગ વાત છે, પણ કુદરતી રીતે મૃત્યુ નથી પામતી. એટલે અહીં એને મૃત્યુ સાથે દેખાડીશ. મૃત્યુ એની સાથે વાત કરે છે. મૃત્યુ એમ કહે છે કે આઈ એમ ઇનવિટેબલ, તમે મને અવગણી ન શકો. જેલીફિશ કહે છે વટથી કે નોટ ફોર મી. એટલે વૈજ્ઞાનિક સંશોધન અહીં આરામથી રજૂ થઈ શકે. ગોકળ ગાય છે 3 વર્ષ સુધી સૂતી રહે છે. એટલે માની લો કે ક્લાસરૂમની અંદર ગોકળ ગાય હાજર થાય, અને ગોકળ ગાય હાજર થઈને ટીચર એને પૂછી નાખે કે 3 વર્ષ ક્યાં હતા. એટલે ગોકળ ગાય કહે છે સૂતો તો 3 વર્ષ માટે. અનફોર્ચ્યુનેટલી આપણા પણ આવા ઘણા બધા અનુભવો હોય છે. ઘણા વિદ્યાર્થીઓ જાગૃત અવસ્થામાં પણ સૂતા હોય છે, પણ એને જગાડવા માટે આપણે હવે ઘણી બધી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. ઓક્ટોપસમાં ફિમેલ છે એ મોટી હોય છે, સ્વાભાવિક રીતે ભૂખી પણ બહુ હોય છે, અને સામાન્ય રીતે એ મેલને નુકસાન કરે. અને ઘણી વખત એનું એક સ્ટ્રેન્જ બિહેવિયર છે કે પ્રજનન પછી મેલ ઓક્ટોપસને ખાઈ જાય. બીજી બાબત એ પણ છે કે ઓક્ટોપસને 3 હૃદય હોય, અને 8 હાથની અંદર એક નાનકડા મગજ હોય. ચલો, સરસ રીતે આ વાતને રજૂ કરીએ. ઓક્ટોપસ મેલ અને ફિમેલને આપણે મુગટ પહેરાવી દીધા છે ને મુગટમાં સિમ્બોલ મૂકી દીધો છે, એટલે મેલ ફિમેલ ઓક્ટોપસને ઓળખી શકાય. 2 વાતો કરે છે. ફિમેલ ઓક્ટોપસ કહે છે કે આઈ લવ યુ ડિયર, મારા 3 હૃદય તારા માટે ધબકે છે. ઓક્ટોપસ કહે છે એ વાત સાચી, પણ મારા 8 બ્રેઇન, દરેક હાથમાં રહેલા નાનકડા મગજ એમ કહે છે કે તું મને ગમે ત્યારે ખાઈ જશે. એટલે સચ કાઇન્ડ ઓફ કાર્ટૂન કેન ગીવ ધી વેરી ગુડ ઇન્ફોર્મેશન. એક સંશોધન થયેલું જે ભારતીયો માટે ગર્વની વાત એ કહી શકાય, ભારતીય સંગીત માટે. ચિમ્પાન્ઝી કયું મ્યુઝિક પ્રિફર કરે છે એનું સંશોધન થયું હતું. બહુ મારા શરૂઆતના દિવસોમાં મેં આ કાર્ટૂન બનાવ્યું હતું. કદાચ આ મારું 2જું કે 3જું કાર્ટૂન છે. જ્યારે મને કાર્ટૂન ડ્રો કરતા ન આવડતું, હું માત્ર ઇમેજીસને ભેગી કરી અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ઇન્ફોર્મેશન મૂકતો. ત્યારે મને કેટલી હદે મારું નબળું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન હશે એ પણ હવે મને જોવું ત્યારે યાદ આવે છે. પણ તમે શરૂઆત કરો તો તમારાથી આવું બની જાય. મેં શરૂઆત કરી હતી ત્યારે આવું બનતું. મને જસ્ટિફિકેશન ત્યારે નહોતું આવડતું, એટલે રાઇટઅપ એ આડાવડું મૂકાણું હતું. ફોટોગ્રાફને લઈને મેં થોડોક ડિલીટ કરીને આજુબાજુમાંથી મૂકી દીધો હતો, અને મ્યુઝિકના નોટ્સ મૂકી અને વોઇસ બોક્સની અંદર મૂક્યું હતું કે ચિમ્પાન્ઝી એમ કહે છે યસ ટુ સારેગામાપા. સારેગામાપા ધનિસામાં યસ. આફ્રિકન મ્યુઝિક છે એ પણ કુદરતી મ્યુઝિક છે, હિલ્લાલાલા હુલુલુ. પણ વેસ્ટર્ન પોપ મ્યુઝિક જે છે, હિપ હોપ મ્યુઝિક અથવા પોપ મ્યુઝિક છે, એ નેચરલ નથી. એટલે ચિમ્પાન્ઝી ક્યારેય એ મ્યુઝિક પ્રિફર નથી કરતો. કુદરતી મ્યુઝિક પ્રાણીઓ પ્રિફર કરે છે, એમાંય ખાસ ચિમ્પાન્ઝી. સંશોધન થયેલું, નીચે રેફરન્સ પણ લખેલો છે. આ મારા શરૂઆતના દિવસોના કાર્ટૂન છે. એટલે કાર્ટૂન બનાવવા માટે અથવા તો સરસ રીતે આવી રીતે વાત રજૂ કરવા માટે કોઈ ખાસ આવડતની જરૂર નથી હોતી, માત્ર ઈચ્છા શક્તિની જરૂર હોય છે. અને બહુ એક અગત્યની જવાબદારી છે, તમે વિજ્ઞાનના શિક્ષક હો કે ન હો, પણ પર્યાવરણ વિશેની જાગૃતિ એ આપણા બધાની એક મોરલ ડ્યુટીમાં આવે છે.
અને એના માટેના અમુક કાર્ટૂન છે. આપણને ખબર છે કે આપણી પૃથ્વી એકદમ ખુશખુશાલ હતી, પણ અત્યારે એ લોહીના આંસુથી રોવે છે. અને લોહીના આંસુથી રોવે છે કેમ કે એને એક બોજ ઉપાડવો પડે છે, અને એ બોજ છે પ્રદૂષણનો. અને પ્રદૂષણના બોજથી ત્રસ્ત બીમાર આ પૃથ્વી માતા છે એ ભગવાન ધન્વંતરી પાસે જાય છે, અને ભગવાન ધન્વંતરીને કહે છે કે હું શા માટે પ્રદૂષણ નામક બીમારીથી પીડાઈ રહી છું. ત્યારે ભગવાન ધન્વંતરી જવાબ આપે છે, બેટા પૃથ્વી, તને માનવ નામક ભયંકર પ્રદૂષણ ફેલાવનાર સજીવનો ચેપ લાગ્યો છે. અલબત્ત આ વાત મેં પહેલાંય રજૂ કરી હતી, પણ આ જરાક જુદી રીતે રજૂ કરી છે. પણ પર્યાવરણની જાગૃતિ માટે આપણે આવું ઘણું બધું કરી શકીએ. બીજું એક સરસ આપણે હાઇપોથેટિકલ દ્રશ્ય માણીએ. એક હોટલ છે, એમાં વ્યક્તિ વેઇટરની રાહ જોવે છે. વેઇટર પ્રગટ થાય છે ત્યારે પાણીનો ગ્લાસ અને વાઇન બેય લઈને આવે છે. ભવિષ્ય કદાચ આ સાચું છે કે ભવિષ્યમાં આવું જ થશે. વેઇટર કહે છે, સાહેબ વાઇન સસ્તી છે. અલબત્ત ગુજરાતની વાત નથી હો ભાઈ, પાણી મોંઘું છે. વાઇન એક પેગ માત્ર 100 રૂપિયાનો. કદાચ આ દીવની ઘટના હશે, પણ ભવિષ્યમાં કદાચ આવું બને. સાહેબ પાણી એક ગ્લાસ ચોખ્ખું જોતું હોય તો 1 લાખ રૂપિયા છે. અને જે લોકો કહે કે આવું શક્ય નથી બનવાનું, એ લોકો કોરોના કાળમાં ઓક્સિજનના બાટલાના શું ભાવ થઈ ગયા હતા એ યાદ કરી લઈએ. જો આપણે ધ્યાન નહીં રાખીએ તો એ હકીકત બની રહેશે. એનીવે, મેડિકલ કોલેજવાળા ઈચ્છે તો મેડિકલ લેંગ્વેજને પણ અથવા મેડિકલની બાબતોને પણ કાર્ટૂનના સ્વરૂપમાં રજૂ કરી શકે. માણસ છે એ હ્યુમન માઇક્રોબાયોમથી ઘેરાયેલો હોય છે, એટલે આપણે એકલા નથી હોતા. આપણું મૂળ વજન તો 43% જ હોય છે, બાકી બધું તો બેક્ટેરિયા ને વાયરસ ને ફૂગ ને આર્કિયા ને ઘણા બધા હોય છે. એટલે સાઇન્ટોન રજૂ કરીએ છીએ. ફાંસીના તખ્તા ઉપર પૂછવામાં આવે કે ભાઈ તારી શું ઈચ્છા છે, એટલે ઓલો કહે છે અહિંસા પરમો ધર્મ. મારા મૃત્યુના કારણે આટલા બધા સૂક્ષ્મજીવોનું મૃત્યુ થાય એ મને નથી ગમતું. શું કામ એ બધાને મારો છો? એમના ખાતર મને જીવવા દો. એટલે કાર્ટૂન સૂક્ષ્મજીવો આપણી શરીરમાં રહેલા છે દર્શાવી શકે. મેડિકલ કોમેડી છે. છોકરો સરસ મજાનું પ્રપોઝલ લઈને જાય છે. અનફોર્ચ્યુનેટલી મેડિકલની સ્ટુડન્ટ પાસે જાય છે. માની લઈએ કે છોકરાને મેડિકલની ભાષા નથી આવડતી, પણ પ્રેમ કરતા તો આવડે છે, એટલે બિચારો કહે છે કે મેં તેરે દિલ મેં રહેતા હું. મેડિકલની વિદ્યાર્થીની છે એ 12 સાયન્સ ગુજરાતમાંથી જ કર્યું હશે, એટલે કહે છે એમ બોલ હૃદયમાં ક્યાં રહે છે? જમણા કર્ણકમાં, ડાબા કર્ણકમાં, જમણા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાં. આ તો આપણે હૃદયના અંગો ભણાવવાનું ચાલુ કરી દીધા. છોકરા ગોટે ચડી જાય એટલે તરત કહે છે હું તને કહું તું ક્યાં રહેતો હોઈશ, તું માલપીઘ્યન કાંઈમાં રહેતો હોઈશ. સમજદાર ઓડિયન્સ હશે અથવા અભ્યાસુ ઓડિયન્સ હોય તો એને તરત ખબર પડી જાય, યાદ આવે તો કે માલપીઘ્યન કાંઈ મૂત્રપિંડમાં હોય. એટલે છોકરીએ જબર મજાક કરી નાખી. આવા બોલ એન્ડ સ્ટીક કાર્ટૂન જે છોકરો દેખાડેલો છે એ બહુ ઇઝી છે ડ્રો કરવા, બહુ સહેલાઈથી ડ્રો થઈ શકે છે. અને આ ડ્રો કર્યા પછી એની પાસે આપણે કાલ્પનિક વાતો કરાવીએ. કાલ્પનિક વાતો કરીએ, 2 જણા બોક્સિંગ કરે છે. પેલો કહે છે હું તારા હાડકા ભાંગી નાખીશ, બીજો કે એમ અગ્ર ઉપાંગના પશ્ચ ઉપાંગના. સાયન્સની ભાષા આવી ગઈ. પેલો કે અગ્ર ઉપાંગના, ઓલો કે અગ્ર ઉપાંગમાં ક્યું એટલે કે અગ્ર ઉપાંગમાં ભુજાસ્થથી, અરિયાસ્થથી, પ્રકોષ્ઠાસ્થથી. 11 સાયન્સ ભણાવતા શિક્ષકોને કદાચ તરત આ બધું યાદ આવી જાય કે આ પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી આપણે કંકાલ તંત્ર ભણાવવામાં ઉપયોગમાં લઈએ છીએ. એટલે મેડિકલ જેવી અઘરી શાખાને પણ સહેલાઈથી અહીં સરસ રીતે એન્જોય કરાવી શકાય. વૈજ્ઞાનિકોના ઘણા બધા કાર્ટૂન બની શકે. વૈજ્ઞાનિકો બાયોકેમિસ્ટ્રી એટલે જૈવ રસાયણના રેસ્ટોરન્ટમાં ગયા અને વેઇટર પૂછે કે સાહેબ તમારો ઓર્ડર. સાહેબ બિચારા હજી બાયોકેમિસ્ટ્રીનો જીવ, એટલે સતત બાયોકેમિસ્ટ્રીમાં હોય એટલે એમ કે પ્રોટીનવાળી દાળ આપો, કાર્બોહાઈડ્રેટવાળા ભાત અને રોટલી, રેસામય કાચું કચુંબર, કાચા કચુંબરમાંથી રેસાઓ મળે એટલે રેસામય કાચું કચુંબર ને બધું તેલ મસાલાથી ભરપૂર કરજો ગુજરાતી સ્ટાઇલમાં, એટલે ચરબી મળી રહીએ. ધીસ ઇઝ પોસિબલ.
અને એક સ્ટેપ એડવાન્સ જાઓ, ફિઝિક્સના રેસ્ટોરન્ટમાં જાય તો ઓર્ડર આપે કે ભાઈ એકદમ ગરમા ગરમ પ્લાઝમાનો સૂપ 3000 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરવાળો અને બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ એટલે અલ્ટ્રા કૂલ આઈસ્ક્રીમ આપી દેજો. દ્રવ્યના કયા કયા સ્વરૂપ હોય એ ઓટોમેટિકલી આ રીતે શીખવાડી શકાય. માની લઈ 2 મિનિટ માટે કે ન્યૂટન હજી હાજર થઈ શકે એમ છે, સદેહે અથવા તો કાર્ટૂન દેહે, અને નવદંપતિને આશીર્વાદ આપે. તો લગ્ન મંડપમાં નવદંપતિને આશીર્વાદ આપવા ન્યૂટન આવી જાય અને ન્યૂટન કહે ગુરુત્વાકર્ષણમાં જેમ હંમેશા આકર્ષણ જ હોય, અપાકર્ષણ ન હોય. હા, તો એવી રીતે તમારી વચ્ચે કાયમ આકર્ષણ જ રહીએ, અપાકર્ષણ ન રહીએ. અલબત્ત આ ભારતીય સંસ્કૃતિ હોય તો આવી રીતે કહે, બાકી નહીં તો ન્યૂટનને અમેરિકામાં આપવા હોય તો એમ આશીર્વાદ આપે કે બીજું કોઈ વધારે ગુરુત્વાકર્ષણ ધરાવતું હોય તો એની સામે ચોંટી ન જતા, એટલે ટ્રાન્સફર ન થઈ જતા. પછી ન્યૂટન છે એ પ્રિઝમને દેખાડીને કહી શકે કે ભાઈ આ પ્રિઝમની મદદથી જેમ મેઘધનુષ 7 રંગમાં રંગીન બને છે એમ તમારું જીવન પણ સપ્તરંગી રહે. એટલે વૈજ્ઞાનિકોના સંશોધનો જે છે એની વાત સાઇન્ટોનથી રજૂ કરી શકાય. સાવ છેલ્લે પાઠ્યપુસ્તકમાંથી અમુક ઉદાહરણ લઉં છું. 10મા ધોરણની ચોપડીમાં પ્રથમ ચેપ્ટરમાં જ આવું આવે છે કે મેગ્નેશિયમનું ઓક્સિજન સાથે સંયોજન થાય તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, એટલે બળી જવાની ઘટના. સાદી ભાષામાં કોઈ પણ વસ્તુનું ઓક્સિડેશન એટલે આપણી સાદી ભાષામાં બળી જવું. એટલે ઘરમાં ડાઇનિંગ ટેબલ ઉપર સ્ત્રી પૂછે છે, ગૃહિણી પૂછે છે કે શું થયું? છોકરો કે મમ્મી આજ રોટલીનું ઓક્સિડેશન જરા વધારે થઈ ગયું છે. એટલે વડીલ ઘરના હસબન્ડ સાહેબ શ્રી એમ કહે છે કે બળી ગઈ એમ કહું તો ભાઠા પડે. એટલે એના કરતાં છોકરાએ કીધું એ બરાબર છે કે રોટલીનું ઓક્સિડેશન થઈ ગયું છે. અલબત્ત આ વસ્તુ હવે તમે ઘરમાં પ્રયોગ કરો અને કાંઈ થાય તો તમારી જવાબદારી, મારી જવાબદારી નહીં કાંઈ એમ. બીજું ચેપ્ટર છે એમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની વાત આવે છે. અને આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની વાત આવે છે એટલે શિક્ષક ભણાવતા હોય મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે MgOH2. હજી સાહેબ આગળ કંઈક બોલે એ પેલા છોકરો દોઢો થાય, સર આ મિલ્ક ઓફ મેગ્નેશિયા કઈ ગાય દ્વારા મળે, કઈ ગાય આ મિલ્ક આપે? એટલે સાહેબ તરત કહી શકે કે નીચે MgOH2 લખેલું છે ને એ ન સમજાતું હોય તો તને નોર્મલ સલાઈન એટલે કે NaClના બાટલા ચડાવવા પડશે. અને NaClના બાટલા શું કામ ચડાવવા પડશે એ હવે ઓડિયન્સને સમજાઈ ગયું હોય. ગાંધીજીને આપણે ટેમ્પરરી બોલાવીએ, દાંડી કૂચની વાત કરીએ, ઇતિહાસને અને વિજ્ઞાનને ભેગા કરીએ સાઇન્ટોનમાં. એટલે 2 મિનિટ માટે મુન્નાભાઈની જેમ રઘુપતિ રાઘવ રાજારામ બોલીએ એટલે ગાંધીજી હાજર થશે. અને આપણે ઈચ્છીએ એવા સ્વરૂપમાં ગાંધીજી તો હાજર થાય. સદેહે નહીં તો વિચારના દેહે તો બધા હાજર છે જ. એટલે ગાંધીજી કહે છે માની લો થોડી વાર માટે હું વિજ્ઞાન શિક્ષક છું. એટલે હવે દાંડી કૂચની વાત કરે છે ગાંધીજી કે દાંડી કૂચને સામાન્ય માનવી એટલે એ અંગ્રેજોમાં NaClની તાણ હતી એવું લાગે. મીઠાની તાણ ન બોલીએ, NaClની તાણ બોલીએ. ગાંધીજી આવી રીતે વાત કરે છે. અને આ મીઠાનો કાયદો આપણે તોડશું એટલે મીઠાથી અંગ્રેજોનું ડાયસ્ટોલિક અને સિસ્ટોલિક બે પ્રેશર વધી જશે. અને હકીકતે અંગ્રેજોનું BP વધી ગયું હતું એ આપણને ખબર છે ને. અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું હતું. એમાં આ દાંડી કૂચે કેટલો બધો મહત્વનો રોલ ભજવ્યો હતો એ મારે કહેવાની જરૂર નથી. એટલે ઇતિહાસ, કહેવત, ભૂગોળ, ખગોળ જે વિષય તમે લ્યો, હું તો સાઇન્ટોન માત્ર વિજ્ઞાનની ભાષા કહું છું કે વિજ્ઞાન માટે રજૂ કરી શકાય, પણ તમે ઈચ્છો એના માટે એજ્યુકેશનના વિદ્યાર્થીઓ છો, એકેડેમિક્સના વિદ્યાર્થીઓ છો, એટલે એજ્યુકેશનમાં કોઈ પણ રીતે તમે કાર્ટૂનનો યુઝ કરી શકો. અને ખાસ કરીને છેલ્લું કાર્ટૂન જે મારી નમ્ર વિનંતી અથવા મારી નમ્ર અરજ તમે કહી શકો, A ફોર એપલ તો બધા શિક્ષકો ભણાવે અને એ તો વર્ષોથી આપણે ભણાવતા આવ્યા છીએ. પણ એવું ન બને કે આ A ફોર એપલ ભણાવતા શિક્ષકને એક પંતુજી ગણીને દિવસ ખાસ જોજો કે 15 ઓક્ટોબરના દિવસે આપણો વિદ્યાર્થી આપણને એમ કહે કે ડિયર સર, અ રિક્વેસ્ટ, કેન વી સે A ફોર APJ અબ્દુલ કલામ ઓન વર્લ્ડ સ્ટુડન્ટ ડે? આપણે મિત્રો એવા દેશમાંથી આવીએ છીએ
કે જે દેશની અંદર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના જન્મદિવસને વર્લ્ડ સ્ટુડન્ટ ડે કહેવાય છે. એની ઇન્ફોર્મેશન વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓને તરત મળી જતી હોય છે. અને એ વિદ્યાર્થીઓ કાલ સવારે આપણને આવું પણ કહેશે અને ન કહે એટલા માટે આપણે એડવાન્સ થવું પડશે. આપણે એ દેશમાંથી છીએ કે જ્યાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા તજજ્ઞને આપણે પ્રેસિડેન્ટ બનાવીએ, કેમ કે આપણે જગતગુરુ શ્રી કૃષ્ણની કર્મભૂમિમાંથી આવીએ છીએ કે જે જગતગુરુ બનવાની ક્ષમતા ધરાવે છે. અને આ જગતગુરુ બનવા માટે આપણે ઘણી નવી ટેકનોલોજી, ઘણી નવી પદ્ધતિઓ અભ્યાસમાં લેવી પડશે, અભ્યાસમાં ઉમેરવી પડશે, એના પ્રયોગો કરવા જોશે અને વિશ્વને દેખાડવું પડશે કે આવી રીતે પણ અભ્યાસ કરાવી શકાય. ધીસ ઇઝ ધ ઇરા ઓફ એજ્યુટેનમેન્ટ, ધીસ ઇઝ ધ ઇરા ઓફ એડવાન્સમેન્ટ. અને ભારતીય લોકો એના માટે તૈયાર છે, ભારતીય શિક્ષક એના માટે તૈયાર છે. એ આપણે સાબિત કરવા માટે મારે ને તમારે બધાએ ખૂબ મહેનત કરવી પડશે. મને આ લેક્ચરની તક આપી એ માટે દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલયના મેઇન જે હું જેમને ઓળખું છું અથવા મને જેમના પ્રત્યે ખૂબ માન છે એવા ડૉક્ટર રૂપલબેન માકણનો ખૂબ આભાર. અને એમની સાથેના દરેક સ્ટાફ મિત્રો જેણે મને આ લેક્ચર માટે પરમિશન આપી એમનો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. થેન્ક્સ. ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.